તો મહંત સ્વામી મહારાજ બોચાસણથી નીકળ્યા, ત્યાં દર્શન કર્યા, ઠાકોરજીને દંડવત કર્યા. ત્યાંથી સ્વામી ચાણસદ ગયા પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાને, ત્યાં પણ સ્વામીએ દર્શન દંડવત કર્યા. અને પછી સ્વામી અટલાદરા ગયા, ત્યાં પણ ઠાકોરજીને સ્વામીએ દર્શન દંડવત કર્યા. હવે આ વખતે સ્વામીની ઉંમર 83 વર્ષની ઉંમર છે અને નિર્જળા એકાદશીનો નિર્જળાનો ઉપવાસ છે. અને મહંત સ્વામી મહારાજ 83 વર્ષની જે કહીએ એ ટોટલ સેવકોએ ગણ્યા તો 71 જેટલા દંડવત મહંત સ્વામી મહારાજે કર્યા. હવે આપણે ખાલી વિચાર કરીએ કે આપણે આજનો દિવસ ભૂલી જઈએ, ઘણાના દર્શન કદાચ બાકી હશે, તો સોમવારથી લઈને શનિવાર સુધી તમે બધાએ પૂજા કરી હશે અને કરતા જ હશો એવો મને વિશ્વાસ છે. તો તમે પૂજામાં 6 દંડવત ગણો અને તમે રોજ ધારો કે મંદિરે એક ટાઈમ આરતીમાં આવતા હશે તો એના 6 દંડવત ગણો, તોય આપણા 72 દંડવત અઠવાડિયાની અંદર સોમથી શનિવાર થાય. પણ મહંત સ્વામી મહારાજે 83 વર્ષની ઉંમરે એક જ દિવસમાં ઉપવાસના દિવસે 71 જેટલા દંડવત કર્યા. તો આપણને ખ્યાલ આવે કે હંમેશા ઠાકોરજીમાં એ પોતે રથ હોય છે. આપણે જ રાજકોટનો જ પ્રસંગ કહીએ, હમણાં જ મહંત સ્વામી મહારાજ રાજકોટમાં હતા અને જેઠ સુદ એકાદશી ગઈ તો એ વખતે મહંત સ્વામી મહારાજ થાળ કરવા માટે ઠાકોરજીની રૂમમાં પધાર્યા અને થાળ કરીને સ્વામી પાછા જતા હતા. તો એ વખતે ત્યાં એક અપૂર્વમુનિ સ્વામીએ ત્યાં પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે આટલી બધી પ્રવૃત્તિ કરો છો તો ઠાકોરજી માટે થાળનો સમય કેવી રીતે નીકળ્યો? તો સ્વામી કે કેમ ન નીકળે, ઠાકોરજી છે. તો મહંત સ્વામી મહારાજ એ પોતે ભક્તિ પ્રધાન છે. જ્યારે આપણે આપણો વિચાર કરીએ તો આપણે બધા પ્રવૃત્તિ પ્રધાન છે, પણ એ પોતે ભક્તિ પ્રધાન છે. ગઈકાલે સવારે આદર્શ જીવન સ્વામીએ મહંત સ્વામી મહારાજને પૂછ્યા પછી અંદર પ્રશ્ન પૂછ્યો કે તમે આટલી બધી સંસ્થા, આટલી મોટી સંસ્થા ચલાવો છો તો તમને કેવી રીતે તમે આ સંસ્થા ચલાવો છો? તો એ વખતે પણ સ્વામીએ વાત કરી કે મને એવું મનાતું જ નથી કે હું સંસ્થા ચલાવું છું, આ સંસ્થા તો ભગવાન ચલાવે છે. તો મુનિમ એટલે કે ભગવાનની અંદર રત તો રહે છે, પણ પોતે જે પણ ક્રિયા કરે છે એ દરેક ક્રિયાની અંદર એ ભગવાનને કરતા માને છે. વ્યાસજી અહીંયા ત્રીજો ગુણ લખે છે શાંતમ, દ્વંદ્વોમાં સ્થિરતા. સુખ આવે, દુઃખ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, સુવિધા મળે ન મળે, પણ હંમેશા પોતે એ હંમેશા સ્થિત પ્રજ્ઞ રહે છે. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ પરિસ્થિતિ જોવા મળે. ઘણીવાર આપણે સવારે ઘરવાળાને અથવા કોઈને કહ્યું હોય કે ચા બનાવો, ના પાડી દે ને તો ચા અને કેટલી કરતાં વધારે આપણે ગરમ થઈ જઈએ, આપણે એટલામાં અપસેટ થઈ જઈએ. પણ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર હંમેશા ગમે તેવી પરિસ્થિતિ હોય એ પોતે સ્થિર રહ્યા છે. 2018ની સાલમાં મહંત સ્વામી મહારાજ પોતે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને મહંત સ્વામી મહારાજ પોતે ઓસ્ટ્રેલિયા પધાર્યા હતા તો ત્યાં ગોલ્ડ કોસ્ટની અંદર સ્વામીનો એક હોટલની અંદર ઉતારો હતો. હવે હોટલની અંદર ઉતારો હતો અને બધા હરિભક્તોએ સેવા કરી હતી કે સ્વામી ત્યાં હોટલની અંદર રોકાયા હતા. હવે બન્યું એવું કે ત્યાં પરદેશની અંદર જલ્દી લાઇટો જાય નહીં. આપણા દેશમાં કદાચ ઘણી વાર જતી રહી, પણ પરદેશની અંદર લાઇટો જાય નહીં અને સ્વામી તો પોતે લિફ્ટની અંદર જતા હતા અને એ વખતે ત્યાં લિફ્ટની અંદર એ લાઇટ જતી રહી. હવે આપણે ભારતમાં એટલું સારું છે કે અહીંયાની લિફ્ટો પેલી જાળીવાળી હોય છે, આપણને ખ્યાલ છે, તો વેન્ટિલેશન એ થઈ શકે. પણ હવે એ લિફ્ટની અંદર પેલી બંધ લિફ્ટ હતી અને કોઈ કારણોસર એ વેન્ટિલેશનની વ્યવસ્થા થઈ શકી નહીં. હવે મહંત સ્વામી મહારાજની સાથે બીજા ત્રણેક જેટલા સેવક સંતો હતા, એટલે 4 સંતો એ લિફ્ટની અંદર હાજર હતા અને લગભગ 39 મિનિટ કરતાં પણ વધારે જેટલો સમય વહી ગયો અને મહંત સ્વામી મહારાજને એ ત્યાં કોઈ વેન્ટિલેશનની વ્યવસ્થા નહીં. હવે એ વખતે સ્વામીની ઉંમર લગભગ 84 વર્ષની અને જ્યારે શુદ્ધ હવા ન મળે તો ગમે તેવો માણસો એ બેભાન પણ થઈ શકે, બેસૂદ પણ થઈ શકે. પણ હવે આવી પરિસ્થિતિની અંદર કરવું શું? પછી તો મેન્ટેનન્સવાળાને બોલાવો અને બોલાવીને પછી એણે લિફ્ટની પણ મરમ્મત કરી અને પછી લિફ્ટમાંથી સ્વામી પોતે લગભગ 40 મિનિટ પછી સ્વામી બહાર નીકળ્યા. હવે એ વખતે આપણને એવો વિચાર આવે, તમે તો બધા સત્સંગી છો અને વિશ્વાસ છે કે હોટલની અંદર જમવા નહીં જતા હો, પણ કદાચ ભૂલથી ક્યારેક ગયા હો અને વેટરથી આમ તમારા કપડા ઉપર પેલું પાણી અથવા તો સૂપ પડી ગયો સ્ટાર્ટર, તો આપણે ગરમ થઈ જઈએ કે આને ખબર નથી પડતી તું શું કરે છે. હવે આ તો જીવન મરણનો પ્રશ્ન હતો. 40 મિનિટ જેટલો સમય શુદ્ધ હવા મળી ગઈ અને આટલી જેફ વહી છતાં પણ મહંત સ્વામી મહારાજે કોઈ ફરિયાદ ન કરી અને કોઈ વસ્તુ ઊંચાઈ નહીં. અને મહંત સ્વામી મહારાજે એવું પણ કહેવડાવ્યું કે ભાઈ આ લિફ્ટવાળો છે તો હોટલવાળાને કહેજો કે એને બિચારા સાથે એને કંઈ કાઢી ના નાખે અને એને પાછો રાખે. તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આવો સુખનો પ્રસંગ આવે, દુઃખનો પ્રસંગ આવે કે પોતાની તબિયત બગડવાનો પ્રસંગ આવે છતાં પણ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ હંમેશા આપણને સ્થિરતા જોવા મળે છે.
વ્યાસજી આગળ લખે છે કે નિર્વૈરમ, કે જેનો કોઈ શત્રુ જન્મ્યો નથી. હવે આપણે વિચાર કરીએ ને તો સંસારની અંદર બે ભાઈઓ હોય, હવે 2, 5, 50,000 રૂપિયા માટે બે ભાઈઓ પણ સામસામી હથિયારો એ ઉગામી દેતા હોય છે. અને સામસામી એમ કે તું મને ઓળખે છે, એટલે ભાઈ તને ઓળખે જ છે, તમે જન્મ્યા ત્યારથી ભેગા જ રહો છો, તમને ઓળખતા જ હોય ને, આખું ગામ ઓળખે છે કે તમે બે ભાઈઓ છો, તમે બે એકબીજાને ના ઓળખતો, પણ તોય થોડાક રૂપિયા માટે એ ભાઈઓની અંદર કે પિતા પુત્રની અંદર એ વેર ભાવના આવી જતી હોય છે. પણ મહંત સ્વામી મહારાજના તો કોઈ શત્રુ જન્મ્યો જ નથી. આપણને ખબર છે કે જ્યારે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ રાજકોટની અંદર જ ઉજવાયો, તો આપણે જમીન સંપાદનનું કામ ચાલુ હતું, અને એ વખતે ઘણા બધાએ આપણા વિરુદ્ધ ઉશ્કેરણી કરી હશે, તો આપણને ઘણા લોકોએ જમીન ન આપી અને આપણને મદદરૂપ ન થાય, એના કારણે આપણે આખી જે શતાબ્દીની સાઈડ હતી આ રોડની પેલી બાજુથી બીજી બાજુ આપણે લઈને જવું પડ્યું. હવે એ વખતે શતાબ્દી મહોત્સવ પૂર્ણ થયો પછી જેમણે આપણને મદદ કરી હતી, તો એ બધાનો સત્કાર સમારંભનો આપણે રાજકોટની અંદર જ આયોજન કર્યું હતું. હવે એ વખતે સંતોને એવો વિચાર પણ આવ્યો કે ચલો જે લોકોએ આપણને જમીન સંપાદન કરી છે એમને પણ બોલાવીએ, અને જે લોકોએ આપણને મદદ નથી કરી, જમીન નથી આપી, વાંધો નહીં, એમને પણ બોલાવીએ, અને એ લોકોને પણ આપણે બોલાયા હશે. તો એ વખતે જ્યારે મહંત સ્વામી મહારાજ પાસે એ બધા આવ્યા, તો એ વખતે મહંત સ્વામી મહારાજે ખાસ સંતોને વાત કરી કે આ બધા આવ્યા છે, ભલે આપણને સહકાર નથી આપ્યો, પણ આ બધાને તમે જમાડીને મોકલજો, અને તમે એમને જમાડશો ને તો એ આપણને સહકાર આપ્યો એવું જ આપણે માનવું. તો જો આપણને આવી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છતાં પણ મહંત સ્વામી મહારાજના અંતરની અંદર એવો લેશ માત્ર વિચાર નથી આવ્યો કે આમના કારણે આપણે ઘણો ખર્ચો ભોગવવો પડ્યો, છતાં પણ મહંત સ્વામી મહારાજનો કોઈ શત્રુ જ નથી. તારીખ 25 મેના રોજ યુવક મંડળની રવિ સભામાં પધારેલા સ્વામીશ્રી સત્સંગ પ્રચાર માટે કટિબદ્ધ થવાની હાકલ મારતા યુવાનોને જણાવ્યું કે આ બધા ક્યારે સુધરે એ વિચાર આપણે નથી કરવો. 5,000 માંથી 5 થાય, 1 થાય તોય તમારું કામ સફળ થયું. 1 સુધર્યો તો 1000 કરશે ને લાખ ને કરોડ કરશે. આ કાર્યમાં મંડી જ પડવું. નેટિવ ભાઈઓ સાથે ભળીને એને વાત કરો, એના મંડળો કરો. આપણે સહન કરીને પણ આ કાર્ય કરવું છે. સ્વામીશ્રીની આ જુસ્સાભરી વાતો સાંભળી સૌ થનગની ઉઠ્યા. તે જ વખતે સભામાં પ્રસરેલા આ જુવાનને વેગ આપતું કૂચ ગીત દીધો આ બે શરૂ થયું. સૌ યુવકોએ ઊભા થઈને તે ઝીલ્યું, પણ તેઓ હરડ બંધ ઊભા નહોતા રહ્યા. તેથી કૂચ ગીત બાદ તે અવ્યવસ્થા તરફ મીઠી ટકોર કરતા સ્વામીશ્રી બોલ્યા, પ્રાર્થનામાં બધા જેમ તેમ ઊભા રહ્યા. આ વ્યવસ્થા છે. આપણા ભગવાન સર્વોપરી, આપનું જ્ઞાન સર્વોપરી ને આપની ગરબડ પણ સર્વોપરી છે. ગમે તે વખતે બેસવાનું હોય પણ સભામાં વ્યવસ્થિત થવું જોઈએ. ક્રમવાર બધાને ગોઠવી દેવા. ટેવ નહીં પાડો તો આવું ગરબડ ચાલ્યા કરવાનું, સર્વોપરી ચાલ્યા કરવાનું. સ્વામીશ્રીને કશું અસ્તવ્યસ્ત ખપતું નહીં. તેઓને વ્યક્તિ, વસ્તુ વગેરે વ્યવસ્થિત જોઈએ. તેથી તેઓએ આજે યુવાનોને ટપાર્યા, પણ તેઓનું હૃદય કુસુમથી કોમળ, એટલે તરત જ બોલ્યા, માફ કરજો ખોટું લાગે તો. તેઓની આ મૃદુતાએ સૌને શિસ્તમાં લાવી દીધા. તારીખ 25 મેનો દિવસ મોમ્બાસા ખાતેના રોકાણનો આખરી દિવસ હતો. વળી આજે રવિવાર અને 5 દિવસથી ચાલતા ભાગવત જ્ઞાનની પૂર્ણાહુતિ પણ હોવાથી હિન્દુ યુનિયનના મંદિરમાં યોજાયેલો વિદાય સમારંભ ભરચક બની રહ્યો. તેમાં આશીર્વાદ આપી સ્વામીશ્રી મંદિરે જવા માટે પોતાની ગાડી આગળ વધ્યા. અહીં તેઓની આગોતરી સૂચના મુજબ કનુભાઈ પટેલ પુષ્પહાર લઈને હાજર હતા. તેઓને સ્વામીશ્રીએ પોતાની સાથે જ ગાડીમાં બેસાડી દીધા અને ચાલકને કહ્યું, હું બતાવું એ રસ્તે ગાડી લેતા જાઓ. અને ગાડી મોમ્બાસાના બહાર દરિયા કિનારે નૈરોબીની દિશા તરફ દોડવા માંડી. આ રસ્તે આશરે 6 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. તે સ્વામીશ્રી એક નિશ્ચિત મકાન પાસે ગાડી ઊભી રખાવી. તે વખતે સહયાત્રીઓ વિચાર વમણમાં અટવાયા કે સ્વામીશ્રી અહીં ક્યાં જવા માંગે છે, કારણ કે સામે દેખાતા મકાનમાં તો વીજળીના અભાવે અંધારું જ હતું. મકાનનું ચણતર કામ પણ ચાલુ હોવાનું તેના દીદાર પરથી જણાતું હતું. સ્લેબ ભરાયાને થોડા દિવસ થયા હોવાથી ઊભી વડીઓના ટેકા હજી યથાવત હતા. મકાનની ચારે બાજુ કાંટાળાની તારની વાડ હતી. આવા મકાનમાં તો પધરામણી ન જોઈ ને, પરંતુ સૌને જે અશક્ય લાગે તેને જ શક્ય કરવાની આદત ધરાવતા સ્વામીશ્રી તે ચણાતા મકાનમાં જ ગયા. કાંટાળી વાડના છીંડામાંથી પસાર થઈ વખતે તારને પગ નીચે દબાવીને વચ્ચે આવતો નાના ખાડો કૂદીને ટેકારૂપ આડેધડ ઉભેલી વાડીઓ વચ્ચેથી પસાર થતા સ્વામીશ્રી એ મકાનના સ્લેબ નીચે જે ઊભા રહ્યા અને કનુભાઈને કહ્યું, પેલો હાર લાવો. આ યુવાનને હવે સમજ પડી કે તેને દિવસો અગાઉ કરેલી વિનંતીને યાદ રાખીને સ્વામીશ્રી આજે પોતાની નવી બંધાતી દુકાનમાં પગલા કરવા આવી ગયા છે.
તેઓ સમક્ષ હાર ધરવામાં આવ્યો એટલે તેમાંથી પુષ્પો ચૂંટીને સ્વામીશ્રીએ તે ચારેકોર પધરાવ્યા. સાથે ધંધામાં લાભ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા. ભક્તોના કોડ પૂરા કરવામાં સ્વામીશ્રીને અગવડ કદી ન નડતી. તેથી જ તેઓ અહીંથી વિદાય થયા ત્યારે પેલા હરિભક્ત સ્વામીશ્રીને સંબોધી ગાઈ રહ્યા: હેતુ છો હરિજનના સદા સર્વદા સુંદર શ્યામ. તારીખ 26/5 રોજ મોમ્બાસાથી કિસુમુ પધારેલા સ્વામીશ્રી અહીં સનાતન હિન્દુ યુનિયનના હોલમાં મેયર સહિત વિવિધ સામાજિક આગેવાનોનું સ્વાગત સ્વીકારી તારીખ 27 મેની સવારે ડોક્ટર ઘનશ્યામભાઈના દવાખાને પહોંચ્યા.